ઘણા વર્ષો પહેલા પુરી નામના શહેરમાં લોકો ખૂબ ભક્તિ કરતા હતા. એક દિવસ રાજાને સ્વપ્ન આવ્યું. સપનામાં ભગવાને કહ્યું, મારું એક સુંદર મંદિર બનાવો જ્યાં બધા લોકો ખુશીથી આવે. રાજાએ સવારમાં જ મોટું મંદિર બનાવવાનું શરૂ કર્યું. પણ પ્રશ્ન હતો, ભગવાનની મૂર્તિ કોણ બનાવશે? ત્યારે એક વૃદ્ધ કારીગર આવ્યા. તેમણે કહ્યું, હું મૂર્તિ બનાવીશ, પણ એક શરત છે. કોઈ પણ દરવાજો ખોલશે નહીં. રાજા માની ગયા. ઘણા દિવસ સુધી અંદરથી ઠક 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 અવાજ આવતો રહ્યો. પણ રાણી ખૂબ ઉત્સુક થઈ ગયા હતા. ઉત્સાહમાં તેમણે દરવાજો ખોલી દીધો. અંદર શું જોયું? ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની અધૂરી પણ ખૂબ જ મીઠી મૂર્તિઓ જોઈ. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હવે અમે આ જ રૂપમાં રહીને બધાને દર્શન આપીશું. ત્યારથી લોકો ખુશીથી રથયાત્રા ઉજવે છે. રજા, ઢમ્મર, મોટા રથમાં ભગવાન શહેરમાં ફરવા જાય છે અને બાળકો મજા કરે છે. મોરલ: ભગવાન દિલથી પ્રેમ અને લાગણી જુએ છે, દેખાવ નહીં.